તો આવું હે સમાધાન કરવા આવ્યા આપણે જો કે 100 એક બાજી ગયા હતા એના લીધે આવવું પડ્યું છે ઝુમર ને એક બાજુ છે આપણે 7 આસળી તો બાજી ગયા 2-3 નોખા પાડવા પડશે હા લે જો જો વાડામાં અફરા તફરી કરી નાખી હે આ ઝુમર રહી ની થોડી ખરાબ હે ક્યારના જો કે બાજતા જો એક ખામી ઊભી આ અને આ બે એકવાર થઈ જાય ને બિચારી વારો લઈ લે હાનો હા 7 આસળી તો આને 7 આસળી કેવી આપણે જો તો આ આપણી ઝુમર રહી હા એટલે કે આ જો રેડીની દીકરી હે પણ છે બાજી થોડી ખતરનાક ને ગમે એને હારે બાજી પડે છે અને આ પણ થોડુંક ઝેરી છે જે કાબડી દેખાઈ તો આવું હે સમાધાન કરવા આવ્યા આપણે જો કે 100 એક હારે બાજી ગયા હતા એના લીધે આવવું પડ્યું જો આખા વાડાની હાલત ખરાબ કરી નાખી અફરા તફરી કરી નાખી જો એકને બિચારી આ લપટીને પાડી દો કેમ આવી રીતે કરી નાખ્યું બેઠેલા બધા ઊભા થઈ ગયા છે જો કંઈ મસ્ત આરામથી એન્કર બેઠા હતા આવું થઈ ગયું ઘડીક ઊભા રહી સમાધાન થઈ જાય પછી હાલ્યા જઈ 12 હજી કે આપણે ઘણું કામકાજ બાકી છે ને હજી વાગે છે હાલ 7:30 જેવું થાય છે હવળા નીકળી જઈ 12 અને કારણ કે નાવાનું ને આ તે બધું બાકી જ છે જો કે તૈયાર પણ થવાનું છે ને ગાયોમાં પણ જવાનું છે તો એ આપણા પાસે ઘણો ટાઈમ છે પણ આ બાજી જાય એના લીધે આવવું પડ્યું અહીંયા ઉઠીને જ મોઢું ધોઈને તરત આવી હવે એવું લાગે કે બાજ છે ને એક બીજી ઊભા થઈ જાય એના લીધે તો માખી એવી લાગે એની વાત નહીં અત્યારે છે ને તો આ વાડામાં તો વધારે ભાઈ માખ વધારે છે પૂરપૂર આપણા વાડામાં ઓછી છે આ છે મહેશનો વાડો એવું લાગે નહીં બાજે હોય જેવી આપણે ઘર બાજુ જો આ બે છે આપણે જૂની લાકડીઓ પણ ફાહુને એવું ઉખડી ગયું હે મેં દીધી આ બાજુ અને જો આપણે ગાયું પણ શાંતિથી બેઠી છે અને સામે પણ ગાયું શાંતિથી બેઠી છે તો આ રીતે ઈ વાડામાં પણ ગાયું બેઠી હતી પણ બાજાબાજી થઈ એમાં અફરાતફરી થઈ ગઈ તો આવી માથાકૂટ થઈ છે તો આજ બે થેરાની જો કે ભીડ થઈ જાય એમ કે એટલે કે જીગો પણ છે મારા મેલા કાકા પણ છે આપણે પણ છીએ ને આગળ પણ એક જીરો ગયો હજી હરીભાઈનો તો જો લાંબા લાંબા હાલ્યા જેવી છે મારા મેલા કાકા પાકા બહુ જો દબાઈ દીધા એમ કયો સાઈડમાં જીગો જો હજી આગળ આગળ હાલ્યો જાય પણ જીગાની સાઈડ આપણે કાપવી પડશે કારણ કે આપણે હવરા એક એક્સપ્રેસ રોકાય એવું નથી આ હો જાટની હા ભાઈ સાઈડ નથી દેતા જો હા જિગ્નેશભાઈ કઈ સાઈડ નથી દેતા આપણે ગાયું ને આગળ ને આગળ હાંકીને જાય તો હા તમે ધ્યાન રાખજો કે આવી ઉતે ન જાય હા એ વાત હાશી હા શી વાત એ જવા દો ગાયું ભાઈ ખૂતાય નહીં આમ કહું ના ના તમારી સોચ સારી છે હા વાસળિયું તો આવી નહીં હા લ્યો જિજ્ઞેશે જો એક ભીગીરીના કાઢી મૂકી હા જય પણ એ ભેંસ બહુ ખતરનાક છે ખોજી હે લ્યા નહીં મેન તો આયા હે મેન આયા હે ને મેન હતી હે એમ એ લે લે છે હમણાં રણકતી એ તો બાસે હોય આવશે કે જિજ્ઞેશભાઈ અહીં કર જેલા તો જો આપણે જિજ્ઞેશને કંઈ જાજી ગાયું નથી ભેંસ તો કે 5 જેવી છે કા એમાં એક તો કે વાયરે જાય છે
અને આજ આપણે લઈને આવ્યા છીએ ટિફિન હારે જ તે જો છે ને બરણી ભરીને આવ્યા છીએ અત્યારમાં બધું કમ્પ્લીટ કરીએ પછી મારા દીકરું એવું થાય છે ને કે 6 વાગી જાય ગાયુંમાં 6 થી 6:30 તો ખતરનાક આમ ભૂખ લાગી જાય એના લીધે આજે લઈ લીધું હારે બધું તોય રોજ તો ખાધા વગર નહોતા રહેતા જિજ્ઞેશભાઈની ભેંસ વાય રહે છે પણ માથાકૂટ જેવું હે ને આ બધું જો જિજ્ઞેશ વાળવાનો સાઈટે મને એવું લાગે સાઈટે વાળવા હે ને હા ના ના મારે મોકો હાય આટલા બધું મોર થવાનો ડબ હા હા અત્યારનો વ્યૂ કંઈક આવો છે ગાડી થોડીક તરસી થઈ પણ આપણે આગળ ન જ્યાં અલાર્મ આવે એ પાણી નથી પાયું બબડો બબડો તો આવું છે તો આપણે એ કહેતા હતા કે કોમેન્ટો જે કે વધારે આવતી હતી રેડિયાર ગાયની કે તમે રાખી લો પણ રેડિયાર ગા આપણા ભેગું ટકો એવું નથી પણ તો હવે આગળ વિચાર કરશું રાખવી કે નહીં એમ બાકી કોમેન્ટો તો ઘણી બધી આવે છે યુટ્યુબ મિત્રોની ફેસબુકમાંથી પણ વધારે જ આવે છે કોમેન્ટ બધા એમ જ કહે કે રેડિયાર ગાન તમે રાખી લો પણ હવે જોયું છે આગળ શું થાય એમ અને ગાયું જોઈ કે આપણે 2 કિલોમીટરથી તરસી જ લઈને આવી છીએ કારણ એનું એ કે હાલરનું પાણી છે એ મોડું પડી ગયું ને આપણે જ્યાં આગળ પાણી પાવી તો ત્યાં મીઠું પાણી તો ત્યાં જ આપણે ગાયનું પાણી પાવાનું છે અઠવાડિયા બાદ આપણે આવ્યા છીએ આ પડતરમાં પણ એમાં એવું હોય કોઈ બીજું નથી આવ્યું છતાં એ ખડ એવું વધતું નથી આમાં ખડ હાવ ઝીણું છે આપ જોઈ શકો છો ગાયું કંઈક તરોપડી કરે છે તો આમાં ટાઈમપાસ જેવું છે એવું નથી કે આમાં ગાયું ધરાઈ રહે એવું તો આપણી માટે પહેલો વિકલ્પ આ છે તો અઢાળીને સીધા પાણી પીને આ એટલા સીધા આમાં ટાઈમપાસ કરી 1-2 વાગ્યા લગી પછી જો કે આગળ વિચારશું એમાં એવું હોય જો આવી સૂકી જગ્યા એટલે કે કોરી જગ્યા અને ઉસાણી હોય એમાં લઈ દેવી ગાયું એટલે ગાયું સારી સરે છે તરોપડી કંઈક આવી છે જો ચેક આવું મોટું છે ને ચેક આવું ઝીણું છે હાવ આવું બધું છે અને જમીન થોડીક લીલી છે એટલે કે ભેજવાળી તો એના લીધે જે મોટું ખડ હોય એમાં લીલું હોય છે તો ઓછી ખાય ગાયું પૂરું વધારે ગોતે છે અને ગાયુંને જો કે આજે વધારે માંસ મસર લાગે છે તો એના લીધે ભાગાભાગ કરે છે અને 2 થી 3 વાગ્યા લગી 2 થી 3 વાગ્યા પછી જો આમાં આવ્યો તો મસ્ત સરસ અને આપણે હવે અત્યારમાં જ તે એટલે કે ઘરેથી આઢળીને તરત જોઈ ક્યાં લગી આમાં ટાઈમપાસ કરે માવડિયું અત્યારે રહી મસ્ત એની પોળે છે અમુક ગાયું એવી હોય કે સરે બહુ હોય ગમે ત્યાં સરવા માટે આ બધી જો કેવી રીતની પોળે છે આરામ તે સરે રાખે નાઈ કરજો આ બધા ઓછાળા કેવા ઊભા છે આ એ લાલચમાં ઊભા છે કે હમણાં સારું સરવા મળશે તારા સરખી હમણાં સારું સરવા મળે તો ત્યારે સરવી હમણાં બધા અમને એવું થાય એના લીધે જો કે ઊભા શાંતિથી અમુક તો વાઘો લેજો આપણે કાંઈ બેરકા અમુક શાંતિથી આવો પડે એની વાત નહીં જો આપણો મોરલો છે અંકર રોજી ગા છે પછી ગોયડી ગા છે ગાંડી ગાય પોળી છે આજ વળી છે ને આજ આપણે જો ગાને કંઈક વાગી ગયું લાગે છે એટલે કે ભોકો બોકો તો આંચ થોડીક સૂવે છે આપણે હિરણ ગા હિરણ કંઈક સૂઈ આમ વાગી ગયેલું આંચમાં ના વાગ્યું એટલે આમ કર્યું એટલે ઊભી ના રગા વધારે ભાગે શું હે બસ ના હાવું કાંઈ તારે ને હાવ તો આવું છે ને ગાયું હવે અહીં કે શરૂ નથી ને આમ ભાગે આગળ તો હવે માવડીઓને કંઈક બીજી દશિયાએ જવાનું હુજે અમુક જગ્યાએ પાણી પીવા ભાગે છે તો પાણી પણ પડખે છે પાણીની સમસ્યા કાલે વધારે રહી હતી કારણ કે કાલે આપણે
5:30 થી 5:45 અંતરમાં પાણી પાયું હતું. તો આજ તો જો કે હમણાં જ પાઈને જાય જો પાછા પાવા આવ્યા છીએ. હવે અવળા માવડીને લઈને જઈ બીજી દેશે. જો કે આંકરીમને સરવાનું મન નથી તો કીધું વાંધો નહીં લઈ જઈ બીજી દેશે. તો આજનું વાતાવરણ પણ કંઈ ખુલ્લું નથી ને વાદળા જેવું છે. સવારનું જો બાજવાનું બંધ નથી થતું આજ. હાલો બાજુ નથી. હાલો હેલ હેલ હા ને બાજુ માર્યા વગર બગડે. ક્યારે ભેળા થાય ત્યારે બાજી પડે. જો આ ગાયું તો ભાઈ થોડાક દી પહેલાં આપણે કીધું હતું કે આપણે સાંજનો વિડીયો બનાવશું ગાયોને જ્યારે નીણ નાખવી ત્યારે. તો અત્યારે હાલ આપણે ગાયો અને ભેંસું બંને મિક્સમાં નીણ ખાય છે. તો ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે. જો અહીંથી આ બાજુ છે આપણા ગાયો નીણ કંઈક આવી છે. જો ખડ આ બધું જો જાહેર ને ખડ બધું મિક્સ છે આમાં અંદર. એ બધાની નીણ કરીએ ને ભેંસું અહીંથી આમ છે અને ગાયું જો કે અહીંથી આમ છે ને અહીંયા એક ભેંસ છે જો વચમાં. તો આ ઓછી મારે ગાયું નથી મારતી તો એના લીધે ભેળી ખાવા દીધી. બાકી અહીંથી આમ ગાયું છે અને અહીંથી આમ 2-3 જે ભેંસ્યું હોય એ છે. જો ભીંગ મારતી આવે ભેંસું એટલી ગમાણ જો કે ખાલી પડે છે છતાંય તે પાડે બહુ દે એમાં. ગમાણ આંક્યોર પણ અડધી ખાલી છે ને સામે જો આંક્યોર ગાયું ખાય છે ને લાઈનમાં. તો આંક્યોર પણ ગમાણ થોડીક ખાલી પણ આમાં જો આટલું કંઈક ખાલી રાખ્યું ખડ નથી નાખ્યું ઓછું નાખ્યું. તો આપણે હવે ઓલકોર જે વજનું ખડ એ આંક્યોર નાખી દેવાનું જે ખાલી ગમાણ રહીમાં. ભેંસું વધારે મારે ગાયું ને એના લીધે જ ખાસ કરીને નથી જાતી ગાયું આંક્યોર વધારે. જો આંક્યોર પણ વચમાં ખાલી રહે એટલું અને સામે જો કે છે ખાલી પણ ગાયું નથી આવતી આ બાજુ. તો આંક્યોર ગમાણમાં પૂરી કરી નાખી. હવે જેવી જો કે ઓલી બાજુ વચમાં ભેંસું અને ગાયુંના વચમાં જે ગેપ છે અહીંયા હાંસવાનો આપણે. જો અહીંયા તો અહીંયા આ રીતે બેસી એટલે ગાયું આમ ન આવે અને ભેંસું આમ ન જાય. આવું હોય છે. તો સાંજે નીંદ નાખી તો એના હિસાબે ખાસ કરીને વિડીયોમાં કંઈ મજા નથી આવતી. એટલે કે અંધારું હોય એના લીધે દેખાતું નથી બરાબર. અને ફેસ લાઇટ જ આપણે જો કે ચાલુ કરીએ ત્યારે એટલે કલર થોડોક પીળા જેવો આવશે. અને ખાઈ છે અહીંયા ને જે પાકડિયા છે તો એમને વાડામાં નીંદ નાખીએ. બાકી અહીં ક્યારે ખાસ કરીને દૂધરામને અને ગાભણામને નાખીએ. તો ભેંસુમાં તો હાલ એક જ દોઈ છે. બાકી આંક્યોર જે ભેંસું એ બધી ગાભણી. તો આવું છે અત્યારે હાલ. નીણ જોઈ કે વધારે જ બારી વેરા છે. જો ખડ આવી રીતે નાખે બારું વળે અંદર નાખ્યું છે એવું કામકાજ ચાલુ. હું ઉપરથી જોયું તો જો લાઈનમાં એ બધી ખાઈ માવડીઓ આમ. ભેંસું આ બાજુ હોય ને ભેંસુમાં ખાસ કરી જો વધારે ખડ આ બધું. છતાં એ ગાયુંને વધારે મારે તો એના લીધે આવું વચમાં ઊભું રહેવું પડે. આવી જ રીતે ગાયું દોઈ બાંધીને અને પછી અંધારું પડી જાય છે. દોઈ બાંધીને જો કે અંધારું પડી જાય તો પછી નીંદ નાખવામાં આવે છે. દોતા જો કે અંધારું પડી જાય તો એના લીધે આપણે મિલ્કિંગ વિડીયો પણ નથી બનાવતા. જો કે કોમેન્ટો ઘણી આવે છે કે ભાઈ તમે મિલ્કિંગ વિડીયો બનાવો એમ. ખાસ કરીને આવું હોય અને જુઓ અંદર નાની વાસળીઓ પણ લઈ લીધી છે આમાં ખવડાવવા માટે. જો ખાય એમ કે આપણો રુદ્ર ખૂટીઓ પણ છે. રુદ્ર જો કે આ બાજુ નથી દેખાતો. સામે છેલ્લો હોય તો ભલે. હા રહ્યો જો અહીં રુદ્ર ખૂટ્યો હે. બાકી આમાં જેટલી દૂધ દે એ જ ગાયું છે. આપણે એમના પણ દેખાડી દઈએ. અમુક વાસળિયું પણ છે. જો આંક્યોર બંછી છે, રોજી ગા છે, પછી હિરાળ ગા છે, પછી આમાં હરણની વાસળી છે આપણે, પછી આ આપણે રુદ્રના આ કાબેર ગા, એના ઉપર હરણ ગા. તો આ વાસળી એની જ છે હમી રહી.
બીજી 2 વાસળીઓ ધોળની વાસળી છે, કાબીની વાસળી છે. પછી સામે આપણે પિયોળ ગા છે, એથી ઓલકોર મોરલી છે. પછી મોરલીની ઓલકોર ભેંસ છે ને એની ઓલકોર આપણે ભૂરી ગા છે. આવું બધું છે. ગાયોમાં જ નથી વાંધો આવતો ગમે ફોરા પડી જઈ તો. ભેંસું થોડીક ખતરનાક. જો ભૂરી ગાય કરવી આવી આપણે ભૂરી ગાય કરવી આવી. હવે જો ક્યાંયથી વેચે ગેપ પાડી દઈએ એટલે ભેંસું એ કરે અને ગાયું એ કરે. જો કેટલો ગેપ મૂકીને ખાય છે ભેંસું, એટલે ભેંસુમાં થોડીક તકલીફ જેવું રહે તો છે ને. ખાલી 4 ભેંસું અને 1 પાડી છે તો એટલી જગ્યા રોકી લીધી અમને. કંઈ કરજો ગાયું હાવ ઓછી જગ્યા મૂકે. જો પડખે જો વેચનો પણ ગેપ નથી અને આ 2-2 ફૂટનો જગ્યા મૂકે. જો એકા બીજી એટલી શેટી હોય તો ગાયું ખાવડાવવામાં, એકા બીજી ભેંસ એટલી શેટી હોય તાણે શાંતિથી ખાય. એટલે ખાસ કરીને ભેંસું વધારે ગેપ મૂકે. જો થોડો ગેપ. અહીંયા પણ આટલો ગેપ એક ગા હમી રહે એવડો. એન્કર તો જો કે નાનું પાડું ખાય છે. પછી એન્કર પણ એવડો ગેપ છે અને એન્કર જો તો અહીંયા આપણે ખડ જે એન્કર હતું એ ઓલકો નાખી દીધું છે એના લીધે. આ થોડીક વધારે મારે ગાયું ને. બાકી વિકલ્પ નથી નોખા ખવડાવવાનો. આ રીતે જ ખવડાવી છે. કોમેન્ટ જરૂર કરજો કે શું આ રાતનો વિડીયો સારો દેખાય છે કે નહીં. આગળ આપણને વિડીયો બનાવવાની ખબર પડે. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર કરજો.